બાકી મેં આ ચેલેન્જ લઈ લીધી, બાકી આવી ચેલેન્જ લેવાય નહીં. ભૂલથી ભાઈ સુવર્ણ ઇલાકો મળી ગયો તો. ઓહો. તો જય દ્વારકાધીશ વડીલ, ફરીથી એક મિની ચેલેન્જમાં તમારું સ્વાગત છે. અત્યારે એક સુકાઈ ગયેલું તળાવ છે, ખૂબ મોટું વિશાળ તળાવ છે અને તેમાં આવો ઘણો બધો ખસલો છે. હવે તે ખસલામાં રહે છે જંગલી સુવર. તો આપણો ચેલેન્જ છે જંગલી સુવરને ગોતવાનો. એટલે વિડીયો જોવાની મજા આવશે, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે વડીલ તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરેલું છે અને તે બાજુ ભાઈ એટલું કોઈ ખતરનાક જંગલ નથી. હવે તે બાજુ વધારે પડતા પક્ષી પણ છે અને તે બાજુ જંગલ પણ છે, ઘાસવાળું જંગલ છે. એટલે આપણે પાણી પાર કરીને ઓલી બાજુ જવાનું છે. તો આપણે જઈએ આ બાજુથી ક્યાંક આપણે રસ્તો દેખાય તો. તો ધીમે ધીમે હું ઘણો બધો આગળ આવી ગયો છું. તમે જોઈ શકો છો પાછળ પાણી ઘણો બધો જે કિનારો છે ઘણો બધો દૂર થઈ ગયો છે આપણાથી. અને સામેની બાજુ બીજો વિશાળ ઘાસનો મેદાન આવી ગયો છે. વડીલ તમે જોઈ શકો છો સુવરનો અહીંયા મારો છે. હવે એ લોકો અહીંયા લેટણીયા માર્યા છે ને એ ભાઈ તાજો જ છે, કોઈ નથી એક બે દિવસનું. કિચડ અહીંયા તાજી છે મારો બનાવેલું. તો આપણે ચેલેન્જ તો ભાઈ પૂરો કરવું છે. છેલ્લી બાકી ભલે કોઈ અહીંયા જનાવર દેખાય, આપણે કોઈ શિયાળો ભાઈ કૂતરા કોઈ પણ દેખાય, ચેલેન્જ પૂરો કરવું છે. એટલે વિડીયોમાં બન્યા જ રહેજો. અને વિડીયોમાં હજી સુધી બન્યા છો તો વિડીયોને લાઈક પણ કરી દેજો. ચાલો ધીમે ધીમે આગળ વધતા જઈએ. ઘાસ તમે જોઈ શકો છો ચંપલાની મદદથી એને સાઈડમાં કરતો જાઉં છું. પાણી પર તમે જોઈ શકો છો મારા ગોઠણ પાણી આવે છે. અત્યારે મારા હાથમાં જે ચંપલા છે ને ચંપલા સાચવા બહુ અઘરા થઈ ગયા છે. એવી ખબર હોત તો ભાઈ કિનારે જ ચંપલાને મૂકી આવ્યો હોત. અવાજ તો આવ્યું, કોઈ જનાવર હોય તો આપણે ભાઈ પહેલાંથી જ સિગ્નલ મળી જાય. તો વડીલ અત્યારે હું બારે જ ફરું છું, આની અંદર અવાજ આવી રહ્યો છે. તૂટ પક્ષીઓ પર ચેતવણી આપવા લાગ્યા છે. પક્ષીઓનો અવાજ ચાલુ થઈ ગયો છે. મને તો વધારે પડતા બીક ભાઈ સાપની છે, કેમ કે જળ સાપ જે સાપ હોય પાણીના એ આવા ઇલાકામાં બહુ વધારે હોય છે. ગરમી પણ ભાઈ જોરદાર થઈ રહી છે અને મને લાગી છે આ વચ તળાવમાં પાણીની તરસ. આપણે ચોખ્ખું પાણી ક્યાંક દેખે તો પાણી ભાઈ પી લેશું. ભાઈ ચોખ્ખું પાણી છે. ઓલો દેવાજભાઈનો નથી ઓલો ડાયલોગ, દોડિયામાં ભાઈ પાણી પીતા હોય ને એને ડિસ્લેરીનો મોહ ન હોય. તમારે શું કેવું છે કોમેન્ટ કરી દેજો. ઘાસમાંથી કંઈક અવાજ તો આવે છે, પણ રિસ્ક લઈને હું થોડોક આગળ જાઉં તો જ ભાઈ ખબર પડશે. નકામાં ઘણા બધા પક્ષીઓ પણ હોય. સામેની બાજુ તમને કાંઈક કારો કાંઈક દેખાય છે. છે ભાઈ શું છે આમાં કાંઈ? યાર બહુ જ હું દૂર વહી ગયો હતો પાણીની અંદર. અત્યારે બોલાતું પણ નથી ભાઈ, એટલી બધી થાક લાગી છે પાણીની અંદર. અને આ એક સોનાના જોડી સાચવી જ પડે છે. વિડીયોમાં જો તમને મજા આવે વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરી દેજો. તો પાર્ટ 2 જોવા માટે કોમેન્ટ પણ કરજો.